નમસ્કાર. આજે આપણે એક બહુ જ ઊંડા વિષય પર વાત કરવાના છીએ, બુરાઈઓના અંધકારમાં. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે ચારે બાજુ નકારાત્મકતા જ દેખાતી હોય ત્યારે આશાનું એક કિરણ ક્યાંથી શોધવું? ચાલો આજે આપણે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ. આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, ખરું ને? જ્યારે સમાજમાં ચારે તરફ ભ્રષ્ટાચાર અને સ્વાર્થ દેખાય ત્યારે મનમાં થાય કે શું સારાપણા માટે કોઈ જગ્યા બચી પણ છે? આખરે આ પ્રકાશનો સ્ત્રોત છે ક્યાં? અને આનો જવાબ છે ને એક બહુ જ સુંદર ફિલોસોફીમાં છુપાયેલો છે. અંધકારનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી, એ તો ફક્ત પ્રકાશની ગેરહાજરી છે. આનો સીધો મતલબ એ છે કે અંધકારને હરાવવા માટે તેની સાથે લડવાની જરૂર જ નથી, બસ ક્યાંકથી પ્રકાશ લઈ આવવાની જરૂર છે. આ એક નાનકડી સમજ જે આપણી આખી વાતનો પાયો છે. તો ચાલો આ વિચારને જરા વધુ ઊંડાણથી સમજીએ. કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે પહેલું પગલું છે તેને સ્વીકારવી. આપણે એ વાસ્તવિકતાનો સામનો કરવો પડશે કે આપણો સમાજ ઘણીવાર નકારાત્મકતાના ગાઢ અંધકારમાં ઘેરાયેલો લાગે છે. આપણી આસપાસ નજર કરીએ તો ઘણીવાર એવું જ લાગે નહીં કે બુરાઈઓનું સામ્રાજ્ય વધી ગયું છે. ભ્રષ્ટાચાર, સ્વાર્થ આ બધું એટલું સામાન્ય થઈ ગયું છે કે સચ્ચાઈનો રસ્તો જાણે ધૂંધળો થઈ ગયો છે. અને આવી લાગણી થવી સ્વાભાવિક છે. પણ અહીંથી જ આપણી ચર્ચા એક નવો સકારાત્મક વળાંક લે છે. સમસ્યાને જોયા કરવા કરતાં ચાલો એ સમજીએ કે આ અંધકારનો સામનો કરવાની શરૂઆત ક્યાંથી થઈ શકે છે. આ વાક્ય તો આપણે કેટલીય વાર સાંભળ્યું હશે. અરે ભાઈ, જમાનો જ ખરાબ છે. આવું કહેવું બહુ સહેલું છે, પણ આ એક રીતે હાર માની લેવા જેવું છે, જાણે કે આપણે હવે કંઈ કરી જ શકીએ એમ નથી. પણ જરા વિચારો, શું ખાલી ફરિયાદ કરવાથી કે જમાનાને દોષ દેવાથી ક્યારેય અંધારું ઓછું થયું છે? શું એનાથી કોઈ ઉકેલ આવ્યો છે? જવાબ એકદમ સ્પષ્ટ છે, ના. જુઓ, એક બાજુ છે ફરિયાદ, જે ફક્ત નિરાશા જ વધારે છે, અને બીજી બાજુ છે એક નાનકડું સકારાત્મક કામ. કોઈને નાની મદદ કરવી, કોઈની સાથે પ્રેમથી વાત કરવી, કે પછી બસ પોતાનું કામ ઈમાનદારીથી કરવું. ભલે તે કેટલું પણ નાનું કેમ ન હોય, એ પ્રકાશની એક ચિનગારી બરાબર છે. એટલે યાદ રાખજો, ફરિયાદ કરતાં એક નાનકડું પગલું હંમેશા વધુ શક્તિશાળી હોય છે. એક નાનકડો દીવો પણ ગાઢમાં ગાઢ અંધારાના સામ્રાજ્યને પડકાર ફેંકી શકે છે. ભલે આખા અંધકારને એકસાથે મિટાવી ન શકે, પણ એ જ્યાં છે ત્યાં તો રોશની ફેલાવે જ છે ને. અને યાદ રાખજો, દરેક મોટા પરિવર્તનની શરૂઆત આવા જ એક નાના પગલાંથી થાય છે. પણ સવાલ એ થાય કે આટલા નકારાત્મક વાતાવરણમાં રહીને પોતે દીવો બનવું કઈ રીતે? એના માટે પ્રકૃતિ આપણને એક અદ્ભુત દાખલો આપે છે, કાદવમાં ખીલતા કમળનો. આ વાતને જરા ધ્યાનથી સમજજો. આપણી આસપાસની જે પરિસ્થિતિઓ છે, ભલે સામાજિક કાદવ જેવી કેમ ન હોય, તે આપણને ત્યાં સુધી ઢાગ લગાડી શકતી નથી, જ્યાં સુધી આપણે પોતે જ તેને આપણા મનની અંદર આવવાની રજા ન આપીએ. આ બહુ જ શક્તિશાળી વાત છે. ખરી તાકાત એ વાતમાં છે કે આપણે કોને આપણી અંદરની દુનિયા પર અસર કરવા દઈએ છીએ. કમળની જેમ કાદવમાં રહીને પણ શુદ્ધ અને સુંદર રહી શકાય છે. તો પછી આ આંતરિક શુદ્ધતા કેવી રીતે કેળવાય? એનું સૌથી મોટું સાધન છે જ્ઞાન, સાચું જ્ઞાન, જે આપણને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવે છે. અહીં જ્ઞાનનો મતલબ ખાલી માહિતી ભેગી કરવી એ નથી, પણ વિવેક કેળવવો એ છે. એ સમજ કે કઈ વસ્તુ આપણને ઉપર ઉઠાવે છે અને કઈ વસ્તુ આપણને નીચે પાડે છે. આ જ્ઞાન એક મશાલ જેવું છે, જે જીવનના અંધારા રસ્તા પર સાચી દિશા બતાવે છે. અને આ જ્ઞાન મેળવવા માટે, એટલે કે પોતાની જાતને સુધારવા માટે 3 બહુ જ સરળ પગથિયાં છે. પહેલું, સ્વાધ્યાય, સારા વિચારો અને પુસ્તકોનો અભ્યાસ કરવો. બીજું, ચિંતન, જે શીખ્યું, જે વાંચ્યું એના પર ઊંડાણપૂર્વક વિચાર કરવો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આચરણ, એ સારા વિચારોને પોતાના રોજિંદા જીવનમાં ઉતારવા. તો ચાલો હવે આપણે આખી ચર્ચાના સાર પર આવીએ. અત્યાર સુધી જે પણ સમજ્યા તેને ભેગું કરીને એક અંતિમ શક્તિશાળી સંદેશ તરફ આગળ વધીએ. આપણે ઘણીવાર એવી રાહ જોતા હોઈએ છીએ કે કોઈ મહાપુરુષ આવશે અથવા કોઈ ચમત્કાર થશે ને બધું બદલાઈ જશે. પણ સાચી વાત એ છે કે બહારથી કોઈ ઉકેલ આવવાની રાહ જોવી એ નકામો છે. પરિવર્તનની રાહ જોવાની નથી,
પરિવર્તન લાવવાનું છે. અને આ જ છે આજનો સૌથી મોટો મંત્ર. અંધકાર સાથે લડવાને બદલે પોતે જ પ્રકાશ બની જાઓ. પોતાની અંદરની સારાઈને, પોતાની સકારાત્મકતાને એટલી મજબૂત બનાવો કે અંધારાને તમારી આસપાસ રહેવાની જગ્યા જ ન મળે. તો આજના આ વિશ્લેષણ પછી એક સવાલ છે. આ બદલાવની શરૂઆત કરવા માટે તમારી એ પહેલી ચિનગારી કઈ હશે? તમારું એ પહેલું નાનકડું સકારાત્મક પગલું કયું હશે જે આ અંધકારને પડકારશે? આનો જવાબ તમારી પોતાની અંદર જ છે.